મિત્રો, અમદાવાદ શહેરમાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે. આ ઘટના સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. આવી ઘટના તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય, એની હું તમને ખાતરી આપું છું. તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. સુનીતા સામેના ઘરેથી બાળકોને ખાવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતી અને પછી તેમને ખૂબ માર મારતી હતી. અને તેઓને કહેતી હતી કે આ મારા પતિના નાજાયઝ બાળકો છે. અને તે બાળકો રડતા રડતા પોતાના ઘરે જતા રહેતા હતા. અને તેનો દીકરો કહેતો કે માં, આ બાળકો પર આટલો બધો અત્યાચાર ન કરો. તેઓ હજી નાના બાળકો છે. તેમને હજુ કંઈ ખબર નથી પડતી. એક દિવસ સુનીતા સામેના ઘરે ગઈ અને બાળકોને મારવા લાગી. બાળકો ઘરમાંથી ભાગીને બહાર શેરીમાં જતા રહ્યા. એટલે શેરીના બધા લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને સુનીતાને ખીજાવવા લાગ્યા. તો સુનીતાએ તેમને પણ ગાળો સંભળાવીને ત્યાંથી બધાને ભગાવી દીધા. એટલે તેનો દીકરો કહેવા લાગ્યો, માં, આટલો બધો પણ અત્યાચાર કરવો વ્યાજબી નથી. આ તમે ખૂબ જ ખોટું કરી રહ્યા છો. તમારે આવું ન કરવું જોઈએ. આટલી વારમાં જ તેના ઘરમાંથી જોર જોરથી અવાજ આવવા લાગ્યો અને તે ઘર તરફ દોડી. સુનીતાના લગ્નને હજુ 3 દિવસ જ થયા હતા. નિલેશે એમને એક ફૂલનો ગજરો લાવીને તેના વાળમાં પહેરાવ્યો હતો. ફૂલનો ગજરો પહેરતાની સાથે જ સુનીતા મુસ્કરાવા લાગી. નિલેશનો આટલો બધો પ્રેમ જોઈને તે તેનો ભાગ્યશાળી સમજી રહી હતી. ગજરો પહેરીને તે પોતાના રૂમમાંથી બહાર નીકળી એટલે બહાર બેસેલી તેની નણંદ ભાભીના માથામાં ગજરો જોઈને કહેવા લાગી, વાહ ભાભી, નિલેશભાઈ તો પૂરા તમારા પ્રેમમાં ડૂબી ગયા. એટલે સુનીતા થોડી હસવા લાગી અને નણંદ પણ હસી પડી અને બોલવા લાગી કે સારું થયું ભાભી, હવે ભાઈના ઉપરથી સેજલનું ભૂત ઉતરી ગયું. તમને ખબર છે, તમારી સાથે લગ્ન પહેલાં તેણે ઘરમાં કેટલા ધમપછાડા કર્યા હતા અને કેટલા દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. તેઓ તો કહેતા હતા કે હું જો લગ્ન કરીશ તો સેજલ સાથે જ કરીશ. મારા જીવનમાં અન્ય બીજી કોઈ છોકરી નહીં આવી શકે. એ તો સારું થયું કે મારા મમ્મીએ તેને રડાવી ધમકાવીને તમારી સાથે લગ્ન કરવા માટે કહી દીધી. કારણ કે તમારી સાથે તેની નાનપણથી સગાઈ થઈ ચૂકી હતી. અને જો તે તમારી સાથે લગ્ન ન કરે તો આ લોકો અમને સમાજની બહાર કરી દેત. પહેલાં તો આખો દિવસ સેજલ સેજલ કરતા હતા અને હવે તેઓ કેવા તમારા પ્રેમમાં ડૂબી ગયા. નણંદ હસતા હસતા બધું બોલી જતી હતી અને તેને એ પણ નહોતી ખબર કે તે આ કોને કહી રહી છે. પણ સુનીતાના મગજમાં કોઈ હથોડા મારી રહ્યું હોય તેવો અનુભવ તેને થઈ રહ્યો હતો. તેની અંદર એક નફરતની આગ ભભૂકી ઉઠી હતી. નણંદને તો એ પણ નહોતી ખબર કે તેણે અજાણતા જ કોઈના દિલમાં આગ લગાડી દીધી હતી. સુનીતા રસોડામાં જતાં જતાં બેચેની અનુભવી રહી હતી. તેણે વાળમાં પહેરેલો ગજરો કાઢીને કચરાના ડબ્બામાં ફેંકી દીધો હતો. ધીમે ધીમે દિવસો ગુજરતા રહ્યા અને નિલેશનો પ્રેમ પણ એવો જ રહ્યો. તે હરરોજ તેના માટે કોઈને કોઈ ચીજ વસ્તુ લાવતો રહેતો હતો અને તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરતો હતો. પણ સુનીતાના દિલમાં તો તોફાન જાગી ચૂક્યું હતું. તે દરરોજ નિલેશને શંકાભરી નજરથી જોતી રહેતી હતી. પણ ધીમે ધીમે તેનું હૃદય શાંત થઈ ગયું હતું. કારણ કે તેણે ક્યારેય પણ નિલેશના મોઢેથી સેજલનું નામ સાંભળ્યું નહોતું. એક દિવસ સવારે તેણે નિલેશને નાસ્તો આપ્યો, પણ નિલેશે નાસ્તો કરવાની ના કહી દીધી અને કહેવા લાગ્યો કે આજે મારે મોડું થઈ રહ્યું છે. આજે મારે એક કંપનીમાં ખૂબ જ મોટી મીટિંગ છે અને મારે જલ્દી જવાનું છે. એટલે સુનીતાએ નીરખીને જોયું તો નિલેશ આજે જરૂરિયાતથી વધારે જ તૈયાર થયેલો હતો અને તેની પાસેથી પરફ્યુમની સુગંધ આવી રહી હતી. પછી સુનીતાએ થોડી સ્માઇલ આપી અને નિલેશ ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી તેની સાસુ બહાર નીકળી અને જોયું તો સામે બનેલું એક નવું મકાન હતું. તેમાં રહેવા માટે કોઈ આવી રહ્યું હતું. એટલે સાસુએ જણાવવાની કોશિશ કરી કે તેઓ નવા પડોશી કોણ આવ્યા છે. અને જ્યારે તે ઘરની અંદર પાછી આવી તો તેની દીકરીને કહેવા લાગી કે અરે બેટા, તને યાદ છે પેલી સેજલ જેની સાથે લગ્ન કરવા માટે નિલેશ મરવા પણ તૈયાર હતો? એ સેજલ તેના પતિની સાથે આપણા સામેના ઘરે રહેવા માટે આવી છે. આ સાંભળીને રસોડામાં ઊભેલી સુનીતાને થોડીવાર તો એવું લાગ્યું કે તેના ઉપર કોઈએ ઉકળતું તેલ ફેંકી દીધું. તે હચમચી ગઈ. નિલેશનું નામ બીજી કોઈ સ્ત્રી સાથે લેવું તેનાથી સહન ન થયું. તેને એવું થવા લાગ્યું કે તેના પતિને કોઈ લેવા માટે આવ્યું છે. તે સંતાઈને રસોડામાં બહાર આવી તેની સાસુ અને નણંદ અંદરો અંદર વાત કરી રહી હતી.
એટલે તેણે ખુલ્લા દરવાજામાંથી બહાર નજર કરી. સામેના ઘરમાં એક સુંદર અને પાતળી છોકરી સામાન ગોઠવી રહી હતી. અચ્છા, તો આ એ જ પેલી સેજલ છે, એવું બબડતા બબડતા સુનીતા પાછી અંદર આવી રહી હતી. સુનીતાને એક ખટકી રહ્યું હતું. તેને ક્યાંય ચેન નહોતું પડી રહ્યું. બસ તે સેજલના જ વિચારોમાં ખોયેલી રહેતી હતી. હવે નિલેશ જ્યારે પણ તૈયાર થઈને ઘરેથી નીકળતો હતો, ત્યારે સુનીતા તરત જ તેની પાછળ પાછળ દરવાજા સુધી આવતી હતી અને જ્યાં સુધી જતો ન રહે ત્યાં સુધી તે દરવાજા પર જ ઊભી રહેતી હતી. તે એવો વિચારતી કે ક્યાંક નિલેશ સેજલ સાથે વાત કરવા ન લાગે. નિલેશ તો શાયદ એ સેજલને ભૂલી પણ ગયો હતો. સેજલ પણ એક સારી સ્ત્રી હતી. તે કામ વગર ક્યારેય પણ ઘરની બહાર નીકળતી નહોતી. શાયદ તેના લગ્ન હમણાં જ થયા હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે તેને એક પણ બાળક નહોતું અને સુનીતાને એક દીકરો હતો અને એક દીકરી પણ હતી. તેનો મોટો દીકરો ભવ્ય 10 વર્ષનો થઈ રહ્યો હતો, તો પણ તે ઈર્ષાની આગમાં બળી રહી હતી. સમય ધીમે ધીમે વહેવા લાગ્યો અને 1 વર્ષ પછી સેજલને ત્યાં પણ 2 જોડવા દીકરાઓ એ જન્મ લીધો. સમય પણ તેની ગતિએ વધતો રહ્યો. સુનીતા બસ હવે એક જ ફિરાકમાં રહેતી હતી કે તેનો પતિ અને સેજલને એકસાથે પકડી શકે, પણ એવો ક્યારેય એને મોકો મળતો નહોતો અને નિલેશ તો સેજલને ભૂલી પણ ગયો હતો. એક દિવસ સુનીતા રસોડામાં લોટ બાંધી રહી હતી અને શેરીમાંથી જોર જોરથી અવાજ આવવા લાગ્યો. બધા ઘરવાળાઓ ગભરાઈને બહાર નીકળ્યા તો ખબર પડી કે સામેવાળી સેજલના પતિનું એક્સિડન્ટ થયું છે અને તેનું મૃત્યુ થયું છે. બધા હેરાન પરેશાન રહી ગયા. અચાનકથી એક્સિડન્ટમાં પતિના મૃત્યુથી સેજલની હાલત રડી રડીને ખરાબ થઈ રહી હતી. સુનીતા પણ તેની સાસુ અને નણંદ સાથે અફસોસ વ્યક્ત કરવા માટે તેમના ઘરે ગઈ હતી. સેજલની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બંને બાળકો પણ રડતા રડતા એક ખૂણામાં બેસેલા રહેતા હતા. કુટુંબ અને સગા વહાલાઓએ સાથે રહીને બધા રીતિરિવાજો પૂરા કર્યા અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા. સેજલને એકલતાપણું ન લાગે એ માટે સુનીતા અને તેના સાસુ બેસવા માટે ગયા. ત્યાં તેના કુટુંબીજનો તેને સમજાવી રહ્યા હતા કે તે હવે બીજા લગ્ન કરી લે. તેની ઉંમર પણ નાની છે અને બાળકો પણ ખૂબ જ નાના છે. જો તે બીજે લગ્ન કરશે તો તેનું જીવન સુધરી જશે. અહીં તને હવે એકલા જ રહેવાનું હતું. આ સાંભળીને સુનીતાના કાન ચમકી ગયા. તેને તેનો પતિ યાદ આવવા લાગ્યા. ક્યાંક આ સ્ત્રીને તેના પતિ સાથે લગ્ન ના કરી બેસે, આટલું વિચારીને તે ગભરાઈ ગઈ અને જલ્દીથી પોતાના ઘરે પાછી આવતી રહી. તેને બસ સતત સેજલની વાત જ મનમાં ઘૂમ્યા કરતી હતી. થોડી વારમાં જ આજે અચાનક નિલેશ પણ વહેલો ઘરે આવી ગયો. તેને અચાનક આવતો જોઈને તે ગુસ્સામાં બોલી ઉઠી કે આજે તમે વહેલા કેમ ઘરે આવી ગયા છો? એટલે તેણે કહ્યું કે સામેના ઘરે મરણ થઈ ગયું છે, તેને ત્યાં મહેમાન આવેલા છે. જો તેમને કંઈ કામકાજની જરૂર હોય તો એટલા માટે હું વહેલો આવી ગયો. નિલેશે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો. પણ સુનીતા તો અચાનક ભડકી ગઈ અને ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે હા હા, હું હવે બધું જ સમજુ છું. તમને તેની બહુ જ ફિકર થઈ રહી છે. એક યુવાન સ્ત્રી વિધવા થઈ છે એટલે દોડી દોડીને તેને તેના ઘરે જશો. એમ પણ એ તમારો જૂનો પ્રેમ છે ને? ન જાણે કેટલું જૂનો ચક્કર તમારા એની સાથે ચાલતું હશે. મને તો પહેલાં જ તમારા ઉપર શક હતો કે તમે રોજ સવારમાં આમ તૈયાર થઈને નીકળો છો એટલે સેજલ સાથે જરૂર તમારે કોઈ સંબંધ હશે. અને સુનીતાએ પોતાની સાડીના પલ્લુથી પોતાનું મોઢું ઢાંકીને જોર જોરથી રડવા લાગી અને આ જોઈને નિલેશ ગભરાઈ ગયો. નિલેશે સુનીતાને ઘણું સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તું જે વિચારી રહી છે એવું કશું જ નથી, પણ સુનીતા તેની એક પણ વાત માનવા તૈયાર નહોતી. એટલે નિલેશ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો અને ફરીવાર તે સેજલના ઘરે પણ ન ગયો અને તેના ઘરની સામે જોવાનું પણ બંધ કરી દીધું. ધીમે ધીમે સમય પોતાનું કામ કરીએ જતો હતો અને બધાની જિંદગી આગળ વધતી જતી હતી, પણ સેજલની જિંદગી તો બરબાદ થઈ ચૂકી હતી. તેના બંને બાળકો પણ હવે ઠાઠમાઠથી જીવી રહ્યા હતા અને તેઓ શેરીમાં આમ તેમ દોડવા લાગ્યા હતા. જેવી સેજલ વિધવા થઈ ગઈ એટલે તેના કુટુંબીઓએ અને સંબંધીઓએ બધા સંબંધ તોડી નાખ્યા. કોઈ તેને મદદ કરવા નહોતું આવતું. બાળકો નાના હોવાના કારણે તે ક્યાંય બહાર કામ કરવા પણ નહોતી જઈ શકતી અને હવે ધીમે ધીમે
તેની ઘરની હાલત પણ ખરાબ થતી જતી હતી. સેજલની આવી ખરાબ હાલત જોઈને સુનીતાને ખૂબ જ શાંતિ મળતી હતી. તે ખુશ થતી હતી. તેને સેજલથી ખૂબ જ જલન થતી હતી. એક દિવસ સુનીતા સાંજના સમયે પોતાના ધાબા ઉપર કપડાં લેવા માટે ગઈ અને અચાનક તેની નજર સોસાયટીની ગલીમાં પડી. ત્યાં એક જગ્યાએ નિલેશ ઊભો હતો. તે નોકરી પરથી તો આવી ગયો હતો, પણ હજુ સુધી ઘરે નહોતો આવ્યો. આ જોઈને સુનીતા ચોંકી ગઈ. તેણે જોયું કે તે બે બાળકોને ખૂબ જ વહાલ કરી રહ્યો હતો અને તે બંને બાળકો બીજા કોઈના નહીં પણ સેજલના હતા. આ જોઈને સુનીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડીને તરત જ સીડીથી નીચે ઉતરી ગઈ. નિલેશ પોતાના ખીચામાંથી થોડા પૈસા કાઢીને તે બાળકોના હાથમાં આપી રહ્યો હતો અને બંને બાળકો ખુશીથી લઈ રહ્યા હતા અને તેઓ બંને કંઈક લેવા માટે દુકાન તરફ ચાલ્યા ગયા. સુનીતા ગુસ્સાથી લાલચોળ થઈને પોતાના ઘરમાં આમ તેમ આંટા મારી રહી હતી. તેનો મોટો દીકરો, જે હવે 15 વર્ષનો થઈ ગયો હતો, તેણે પૂછ્યું પણ ખરું કે માં, શું થયું છે? તું કેમ આમ ગુસ્સામાં આમ તેમ આંટા મારી રહી છે? શું તને કંઈ થયું છે? તું કેમ ખૂબ જ ચિંતામાં હોય એવું મને લાગી રહ્યું છે. પણ સુનીતાએ તેને કોઈ જવાબ આપ્યો નહીં. તે કોઈકના આવવાની રાહ જોઈ રહી હોય એવું લાગ્યું અને એટલી વારમાં જ નિલેશ ઘરની અંદર આવે છે અને સુનીતા તેના ઉપર ભડકી ઉઠે છે અને કહેવા લાગે છે કે તમને બીજા છોકરાઓને સાચવવાની બહુ જ ફિકર થઈ રહી છે. પડોશીના છોકરાઓ ઉપર તમારા પૈસા ઉડાવો છો અને તેને પ્રેમ પણ કરો છો. ઘરમાં તો ક્યારેય બે ઘડી શાંતિથી બેસતા પણ નથી અને અમને તો ક્યારેય આવી રીતે રૂપિયા આપતા પણ નથી. હવે તો મને લાગી રહ્યું છે કે એ બંને બાળકો સેજલના પતિના નહીં પણ તમારા છે. તમારે જ તેની સાથે અફેર હતું ને? કોઈ પણ માણસ પોતાના જ છોકરાઓને આટલો બધો પ્રેમ કરે અને આવી રીતે તેમની પાછળ ખર્ચાઓ કરે જેવી રીતે તમે તેમને વહાલ કરી રહ્યા હતા. હે ભગવાન, મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. હું હવે ક્યાંયની નથી રહી. અને માથું પછાડતી રડવા લાગી. આ જોઈને નિલેશ ગભરાઈ ગયો. તેનો યુવાન દીકરો સામે ઊભો હતો અને સુનીતાએ તેના ઉપર આટલો મોટો આરોપ લગાવ્યો. એટલી વારમાં સુનીતાના ત્રણેય બાળકો પણ તેની પાસે આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે માં, આવી વાત ન કરો. પિતાજી એવા નથી. તમે તેના પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. અમારા પિતાજી ખૂબ જ સારા છે. તેઓ આવું ક્યારેય પણ ન કરી શકે. બાળકોએ આટલું કહ્યું એટલે સુનીતા કહેવા લાગી કે તમે હવે બસ કરો. હું તમારું કંઈ સાંભળવા માંગતી નથી. મને બધી જ ખબર છે કે તમારા પિતાજી છુપાઈને સેજલના ઘરે જતા હશે. સેજલને જે બંને બાળકો છે એ તમારા પિતાજીના જ છે. આ બધું સાંભળીને નિલેશ ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. બાળકો પણ ઘણીવાર સુધી તેની માને સમજાવતા રહ્યા પણ સુનીતા કંઈ સમજવા તૈયાર નહોતી. એટલે બાળકોએ પણ નક્કી કરી લીધું કે માં હવે ખુદ સમજી જશે. પણ સુનીતા તો હવે બીજો જ પ્લાન ઘડીને બેઠી હતી. તેની અંદર રહેલી ઈર્ષા તેને ક્યાંય શાંતિ નહોતી લેવા દેતી. બીજા દિવસે બપોરે કોઈને પણ ખબર વગર સુનીતા પોતાના ઘરમાંથી નીકળી ગઈ અને સીધી સેજલના ઘરના દરવાજા પર જઈને ઊભી રહી અને દરવાજો ખટખટાવ્યો એટલે અંદરથી સેજલે થોડીવારમાં દરવાજો ખોલ્યો અને સુનીતાને પોતાના દરવાજા પર જોઈને હેરાન રહી ગઈ. પડોશી હોવાના નાતે ક્યારેય પણ ખબર અંતર પૂછવા નહોતી આવી. એ આજે પોતાના ઘરના દરવાજે ઊભી હતી અને કહી રહી હતી, મેં આજે પંજાબી વાનગી બનાવી છે. તમે એમ કરો, તમારા બંને બાળકોને મારા ઘરે જમવા માટે મોકલી દો. હું તેમને જમાડીને પાછા મોકલી દઈશ. અને એમ પણ તેઓ અનાથ બાળકો છે અને તેમનું ધ્યાન રાખવું અમારું કર્તવ્ય છે. સુનીતા મીઠા સૂરમાં કહી રહી હતી અને સેજલ તેને જોઈ રહી હતી. નાના બાળકો પંજાબીનું નામ સાંભળીને ખુશ થઈ ગયા. તેના ચહેરા ઉપર ખુશી ચમકી ઉઠી. સુનીતા ઉપર ભરોસો કરીને તેના બંને બાળકોને તેની સાથે મોકલ્યા. બાળકો કહેવા લાગ્યા, આંટી, મને ખીર આપી દ્યો. મને ખીર ખૂબ જ ભાવે છે. જ્યારે મારા પપ્પા હતા ત્યારે મારી માં ખીર બનાવતી હતી, પણ હવે તો પપ્પા પણ ભગવાનની પાસે ચાલ્યા ગયા છે અને હવે માં પાસે પૈસા નથી હોતા એટલે નથી બનાવતી. નાનો છોકરો ખૂબ જ માસુમિયતથી આ બધું કહી રહ્યો હતો. એટલે સુનીતા થોડી મુસ્કરાણી અને કહ્યું કે આવી જા બેટા, હું તને ખીર આપું છું. અને તેનું ગળું પકડીને તેની ઘરની અંદર લઈ આવી. સુનીતાનું આવું વર્તન જોઈને બાળકો ગભરાઈ ગયા.
પછી સુનીતા થાળીમાં બાળકોને જમવાનું આપ્યું. જેવું જ બાળકોએ ખાવાનું શરૂ કર્યું કે સુનીતાએ પતલી લાકડીથી તેને મારવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે તમે ખાવાનું ચોરી કરી રહ્યા છો. તમે મારા ઘરમાં આવીને ચોરી કરી રહ્યા છો. તમે અનાથ છો, પણ તમારી આ ક્રૂરતા તો જુઓ. મેં મારા બાળકો માટે ખાવાનું બનાવ્યું હતું. ભિખારી ચોર કહીને તે એકધારી બાળકોને મારતી હતી. બંને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. તેઓ ઘરમાંથી બહાર ભાગવા માંગતા હતા, પણ સુનીતાએ તેમને પકડીને વધારે મારવા લાગી. એટલે બાળકો ડરી ગયા. તેઓ રડતા રડતા પોતાની માને અવાજ લગાવવા લાગ્યા. બાળકોના રડવાનો અવાજ સાંભળીને રૂમની અંદર સૂતેલો સુનીતાનો મોટો દીકરો બહાર આવ્યો. માને આવી રીતે બાળકોને મારતા જોઈને એ તરત જ આગળ આવ્યો અને કહેવા લાગ્યો, માં, તું આ શું કરી રહી છો? આ નાના બાળકોને કેમ મારી રહી છો? આ બાળકોએ એવું તે શું કર્યું કે તું આ મને આટલો માર મારી રહી છે? એટલે સુનીતા ગુસ્સામાં કહેવા લાગી કે તું અહીંયાથી પાછળ હટી જા, મને રોકીશ નહીં. આ તારા બાપના નાજાયજ બાળકો છે. આજે કે હું આમને સબક શીખવાડીને જ રહીશ. અને સુનીતા પાછી બાળકોને મારવા લાગી. સુનીતાથી સેજલના મોટા દીકરાના મોઢા ઉપર વધારે જોરથી વાગી જાય છે અને તેને લોહી નીકળવા લાગે છે. એટલે તેનો દીકરો વચ્ચે આવીને કહેવા લાગે છે, માં, હવે બસ કર. તું આ બધું શું કરી રહી છે? મારા પિતાજી તું કહી રહી છે એવા નથી. અને સેજલ આંટી તો પોતાના કામથી મતલબ રાખે છે અને તેઓ તો ક્યારેય પણ ઘરની બહાર નીકળતા નથી. થોડોક તો ભગવાનનો ડર રાખ. આ બાળકો અનાથ છે, તેમના પર આટલો અત્યાચાર ન ગુજાર. અને તેના દીકરાએ હાથમાંથી લાકડી લઈ લીધી અને દૂર ફેંકી દીધી. સુનીતા આંખો ફાડીને તેના દીકરાની સામે જોવા લાગી અને કહેવા લાગી કે તું અહીંયાથી ચાલ્યો જા. તું તારી માને ન શીખવાડ કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સુનીતાએ ગુસ્સો કરીને તેના દીકરાને પણ ત્યાંથી ભગાડી દીધો અને બાળકો રડતા રડતા ત્યાંથી દોડીને તેના ઘરની અંદર જતા રહ્યા. દીકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને સેજલ ગભરાઈ ગઈ. તેને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. એ તો આજે ખુશ હતી કે તેના બાળકોને સારું ખાવાનું મળશે. એ દોડીને પાછી સુનીતાના ઘરે આવી અને કહેવા લાગી કે તમે મારા બાળકોને આટલા શા માટે માર્યા? જો તેણે કંઈ ભૂલ કરી હોય તો તમારે મને કહેવું જોઈતું હતું. એમને મારતા પણ તમારે આ નહોતું કરવું જોઈતું હતું. સેજલ ડરતા ડરતા સુનીતાને કહી રહી હતી. એટલે સુનીતા ગુસ્સામાં કહેવા લાગી કે તારા બાળકો ચોર અને ભિખારી છે. તેઓ મારા ઘરમાંથી ખાવાનું ચોરી કરી રહ્યા હતા, એટલા માટે મેં એમને માર્યા. હવે તારાથી જે થાય એ કરી લેજે અને અત્યારે જ તું મારા ઘરમાંથી બહાર નીકળી જા, નહીંતર તારા પણ આવા જ હાલ કરીશ. સેજલ કંઈ કરી શકે એમ નહોતી એટલે ત્યાંથી પાછી આવી ગઈ અને પોતાના દીકરાને દવાખાને લઈને જતી રહી. સેજલ વિધવા હતી એટલે એમ પણ તે ઘરની બહાર વધારે નહોતી નીકળતી. જો તે ઘરની બહાર નીકળે તો બધા લોકો બસ એને જ જોતા રહેતા હતા. તે સોસાયટીના લોકોથી થાકી ગઈ હતી અને સુનીતા તેને હેરાન કરવાનો એક પણ મોકો છોડતી નહોતી. તે અવારનવાર ઘરનો કચરો તેના ઘરની સામે ફેંકી દેતી હતી અને જ્યારે પણ તેના બાળકો સામે મળે ત્યારે તેમને થપ્પડ મારી દેતી હતી અને આખી સોસાયટીમાં તેના વિશે ખરાબ ખરાબ વાતો ફેલાવતી રહેતી હતી. કોઈ સુનીતાની વાત પર વિશ્વાસ કરી લેતા હતા અને કોઈ વિશ્વાસ નહોતા કરતા. પણ સોસાયટીના અમુક લોકોને ખબર હતી કે નિલેશ પહેલાં સેજલને પસંદ કરતો હતો, એટલે લોકો તેના વિશે આડી અવળી વાતો કરવા લાગ્યા હતા. હવે તો સેજલ કોઈ કામથી ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહી હતી. તે એમ પણ પહેલાં પોતાની જિંદગીથી થાકી ગઈ હતી અને સુનીતાએ તેને વધારે હેરાન કરી હતી. સુનીતાને આટલું કરવા છતાં પણ શાંતિ નહોતી મળી, એટલે તેણે નિલેશની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને તેના ઉપર સેજલ સાથે આડા સંબંધો છે તેવા આરોપ લગાવવા લાગી હતી. નિલેશ પહેલાં તો તેને સમજાવવાની કોશિશ કરતો હતો, પણ હવે તે થાકી ગયો હતો એટલે ચૂપચાપ ઘરની બહાર નીકળી જતો હતો. યુવાન દીકરાઓની સામે તેના પર લાગેલા આરોપોથી તે શરમ અનુભવી રહ્યો હતો. પણ સુનીતાની આ વાતનો કોઈ ફરક નહોતો પડી રહ્યો. ઈર્ષાની આગમાં સુનીતા બળી રહી હતી અને એક દિવસ તેણે કઠોર નિર્ણય કરી લીધો. તે નિલેશ પાસે ઘણા દિવસોથી પૈસા માંગી રહી હતી. તેણે એક સોનાનો હાર પસંદ કરીને રાખ્યો હતો અને તે ખરીદવા માંગતી હતી.
પણ નિલેશ પાસે એટલા બધા પૈસા નહોતા કે તે આ હાર ખરીદીને તેને આપી શકે. સુનીતાએ એક દિવસ ફરીથી એક પ્લાન બનાવ્યો અને બપોરના સમયે સેજલના ઘરનો દરવાજો ખટખટાવ્યો. અંદરથી સેજલે અવાજ લગાવ્યો, "કોણ છે?" એટલે સુનીતાએ કહ્યું, "હું સુનીતા છું. મને નિલેશે મોકલી છે. થોડીવાર દરવાજો ખોલો." આ સાંભળીને સેજલ હેરાન રહી ગઈ અને તેણે ડરતા ડરતા પોતાના ઘરનો દરવાજો ખોલ્યો. એટલે તરત જ સુનીતાએ તેના વાળ પકડી લીધા અને ઘરની બહાર ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે બસ હવે બહુ થયું. તે મારા પતિની કમાણી ઉપર બહુ એસો આરામ કરી લીધા અને મારા પતિની કમાણીથી આ ઘરમાં તે બહુ જ રહી લીધું. હવે તું આ ઘરમાં નહીં રહી શકે. અમારા ઘરમાંથી નીકળી જા. તારે મારા પતિ સાથે આડા સંબંધો છે અને આ બંને બાળકો પણ મારા પતિના જ છે. એટલે હવે આ ઘરમાં પણ હવે હું જ રહીશ. તું આ ઘરમાં રહેવાવાળી કોણ છે? અત્યારે જ આ ઘરમાંથી બહાર નીકળી જા." અને આટલું કહીને સુનીતા તરત જ સેજલના ઘરમાં જતી રહી. અંદર બંને માસૂમ બાળકો સૂઈ રહ્યા હતા. સુનીતા બાળકોની પાસે જઈને તેને મારવા લાગી અને તેમને પકડીને બહાર કાઢવા લાગી. અચાનક માર પડવાથી બંને બાળકો રડવા લાગ્યા. સેજલ રડતા રડતા બંને હાથ જોડીને સુનીતાના પગમાં પડી ગઈ અને તેની માફી માંગવા લાગી. સેજલ પોતાના અધિકાર માટે પણ લડી નહોતી શકતી. તે રડતા રડતા કહી રહી હતી કે દીદી, તમે આ ખોટું સમજી રહ્યા છો. આ ઘર મારું છે અને આ ઘર મારા પતિએ બનાવ્યું હતું. નિલેશનો આમાં કોઈ હાથ નથી. એટલે સુનીતાએ એને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગી કે નાલાયક સ્ત્રી, તે મારા પતિનું નામ તારા મોઢેથી કેમ લીધું? તું અત્યારે જ અહીંથી નીકળી જા. આ ઘર મારું છે અને હવે હું અહીંયા જ રહીશ. તારાથી જે થઈ શકે એ કરી લે. હવે હું તને આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. અને પછી સુનીતાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઘરની અંદર જઈને બેસી ગઈ. હવે લાગી રહ્યું હતું કે તે પાગલ થઈ ગઈ છે. સેજલને દુઃખ આપીને ખુશ થઈ રહી હતી અને સેજલ બેચારી લાચાર હતી. એ હવે ક્યાંય જવાની હતી. તે ઘરની બહાર સીડી પર બેસી ગઈ અને રડવા લાગી. તેની સાથે તેના બંને બાળકો પણ હતા. સોસાયટીમાં પહેલાં તો કોઈએ તેના ઉપર ધ્યાન ન આપ્યું. પછી થોડીવાર રહીને એક વૃદ્ધ મહિલા ત્યાં આવીને ઊભી રહી અને તેને પૂછ્યું, "શું થયું સેજલ? આ રીતે બહાર કેમ બેસીને રડી રહી છો? ઘરની અંદર કેમ નથી જઈ રહી?" આ સાંભળીને સેજલ વધારે જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે સુનીતા દીદીએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને કહેવા લાગી કે આ ઘર તેના પતિની કમાણીથી બનાવ્યું છે. એટલા માટે આ ઘર પણ તેનું છે. આ સાંભળીને તે વૃદ્ધ મહિલા ચોંકી ગઈ અને કહેવા લાગી કે આ કેવી રીતે બની શકે? એટલી વારમાં ત્યાં બીજા ઘણા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા. સેજલ તેની સાડીના પલ્લવથી મોઢું સંતાડીને રડી રહી હતી અને તેના બંને બાળકો પણ રડી રહ્યા હતા. તેમને બહાર બેસીને ઘણો સમય થઈ ગયો હતો. આજુબાજુના લોકોએ અવાજ લગાવીને ઘણીવાર સુનીતાને દરવાજો ખોલવા માટે કહ્યું હતું, પણ તે તો કોઈની વાત માનવા તૈયાર જ નહોતી. બસ તે તો સેજલને ઘરમાંથી બહાર કાઢીને તેની ખુશી મનાવી રહી હતી અને ખુશ થઈ રહી હતી. સુનીતાના બે બાળકો જ્યારે ટ્યુશનમાંથી ઘરે આવ્યા તો તેણે ઘરની બાજુમાં ઘણી બધી ભીડ જોઈ. એટલે તેઓ પૂછવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે? એટલે તેને એક વ્યક્તિએ કહ્યું કે તારી મમ્મીએ સેજલ અને તેના બાળકોને ઘરની અંદરથી બહાર કાઢી મૂક્યા અને તે ઘરની અંદર જઈને કબજો જમાવીને બેઠી છે. તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. તે કોઈનું પણ માનવા તૈયાર નથી. આ સાંભળીને બંને બાળકો સ્તબ્ધ થઈ ગયા અને તે ઘરની પાસે જઈને અવાજ લગાવવા લાગ્યા કે માં, તું દરવાજો ખોલ અને ઘરમાંથી બહાર નીકળ. આ ઘર સેજલ આંટીનું છે. આ ઘર આપણું નથી. તમે તેમના પર આટલો બધો અત્યાચાર શા માટે કરી રહ્યા છો? સેજલ આંટી બિલકુલ નિર્દોષ છે. તેમની સાથે આવો વ્યવહાર ન કરો. પણ સુનીતા તેની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતી. બસ તે ખાલી એટલું જ કહી રહી હતી કે નિલેશ અહીંયા આવીને સેજલને ધક્કો મારીને ઘરની બહાર કાઢી માટે આ ઘર તેમનું છે અને આ ઘર ઉપર તેમનો હક છે. આ સાંભળીને તેના દીકરાને હવે ખબર પડી ગઈ હતી કે તેના પપ્પાને બોલાવ્યા સિવાય હવે તેની પાસે બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી તેના પપ્પા અહીંયા નહીં આવે ત્યાં સુધી તેની મમ્મી ઘરનો દરવાજો ખોલશે નહીં અને તે વધારે ને વધારે હંગામો કરશે. એટલે ભવ્યાએ તેના પપ્પાને ફોન કર્યો
અને કહેવા લાગ્યો, પપ્પા તમે જલ્દી ઘરે આવી જાઓ. મમ્મીએ સેજલ આંટીને માર મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને તે ઘરની અંદરથી દરવાજો બંધ કરીને બેસી ગઈ છે અને આખી સોસાયટીને ભેગા કરીને કહી રહી છે કે તમારે સેજલ આંટી સાથે આડા સંબંધો છે. તે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. તે હવે ફક્ત તમારી સાથે જ વાત કરશે એવું કહી રહી છે. નિલેશ પોતાની ઓફિસમાં બેસીને આ બધું સાંભળી રહ્યો હતો. તે ગભરાઈ ગયો અને એકદમથી ઊભો થયો અને ફટાફટ તેના ઘરે આવવા માટે નીકળી ગયો. તેણે આવીને તરત જ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને કહેવા લાગ્યો, સુનીતા દરવાજો ખોલ, તું આ બધું શું કરી રહી છો? નિલેશનો અવાજ સાંભળીને સુનીતાએ તરત જ દરવાજો ખોલ્યો અને ગુસ્સામાં કહેવા લાગી, આજે તમે બધાની સામે કબૂલ કરો કે તમારે આને સેજલને આડા સંબંધો છે અને આ ઘર પણ તમે એમને બનાવીને આપ્યું છે અને તેનો બધો જ ઘર ખર્ચ પણ તમે પૂરો પાડી રહ્યા છો અને આ બંને બાળકો પણ તમારા જ છે. સોસાયટીના બધા જ લોકો નિલેશની સામે જોઈ રહ્યા હતા અને તેના જવાબની રાહ જોતા હતા. નિલેશ તેની પત્નીના આવા સવાલથી શરમ અનુભવી રહ્યો હતો. તેની પત્નીના આવા વર્તનથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. તે નીચું માથું કરીને કહેવા લાગ્યો કે મારે સેજલ સાથે કોઈ સંબંધ નથી અને તો પણ જો તને મારા ઉપર શંકા હોય તો હું તને આ ઘરની કિંમતના બરોબર રૂપિયા તને આપવા માટે તૈયાર છું. પણ તું આ બેચારી વિધવા સ્ત્રીને અહીંયા રહેવા દે. તેનો આમાં કોઈ દોષ નથી. તે નિર્દોષ છે. આ સંબંધી સાંભળીને સુનીતાને થોડી ખુશી થઈ. તેને લાગ્યું કે તેની પાસે બહુ રૂપિયા આવી જશે. પણ એક વાતનું હજુ પણ તેને દુઃખ હતું કે સેજલને તે ઘરમાંથી બહાર કાઢવાની તેની ઈચ્છા પૂરી ન થઈ અને સેજલની સામે ડોળા ફાડીને કહેવા લાગી કે તને તો હું પછી જ પણ જોઈ લઈશ. આ ઘરમાં તો હું તને નહીં જ રહેવા દઉં. આટલું કહીને તે પોતાના ઘરની અંદર ચાલી ગઈ. નિલેશે 2 દિવસમાં જ સુનીતાને પૈસા લાવીને આપી દીધા. આ જોઈને સુનીતા ખૂબ ખુશ થઈ ગઈ અને તે તેના માટે સોનાના ઘરેણાંઓ ખરીદીને આવી ગઈ. થોડા દિવસ પછી સુનીતા સોફા ઉપર બેઠી બેઠી મોબાઈલ જોઈ રહી હતી. એ દિવસે નિલેશ થોડો વહેલો ઘરે આવી ગયો. આ જોઈને સુનીતાએ મોઢું બગાડ્યું અને કહેવા લાગી કે શું વાત છે, આજે જલ્દી ઘરે આવી ગયા? સામેવાળી સેજલને જોવા માટે વહેલા આવી ગયા છો? એ પણ તમારી રાહ જોઈને ક્યારની શેરીમાં ઊભી છે. સુનીતાની આ વાત સાંભળીને નિલેશે કંઈ જવાબ આપ્યો નહીં અને પછી કહેવા લાગ્યો કે મેં સામેવાળું ઘર સેજલ પાસેથી ખરીદી લીધું છે. હવે તારે એમાં રહેવું હોય તો રહી શકે છે. ચાલ હું તને એ ઘર બતાવી દઉં છું. સુનીતાએ આશ્ચર્યથી નિલેશની સામે જોયું અને કહેવા લાગી કે હમણાં સુધી તો તમારી પાસે એક પણ રૂપિયો નહોતો અને આટલે જલ્દી તમારી પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી આવી ગયા? તમે મને થોડા દિવસ પહેલાં આટલા બધા રૂપિયા પણ આપ્યા અને હવે સેજલનું ઘર પણ ખરીદી લીધું. સુનીતાના ચહેરા ઉપર એક ખુશીની લહેર ફરી વળી. તે વિચારવા લાગી કે હવે તો સેજલ 2 ઘર થઈ ગઈ હશે. હવે તેને મજા આવશે કે સુનીતાના પતિને જાળમાં ફસાવવાનો શું અંજામ આવે છે. તે દોડીને ઘરની બહાર નીકળી ગઈ અને કહેવા લાગી કે હા, હવે મને તમે ઘર બતાવી દિયો. હવે તો મારી પાસે 2 ઘર થઈ ગયા છે. હું આખી સોસાયટીને બોલાવીશ અને કહીશ કે મારી પાસે 2 ઘર છે અને મેં સેજલને ઘરની અંદરથી બહાર કાઢી મૂકી છે. સુનીતા ખુશીથી પોતાના ઘરમાંથી બહાર નીકળી એટલે નિલેશે તેને સામેના ઘરે લઈ ગયો. હકીકતમાં એ ઘરમાં કોઈ ન હતું અને આખું ઘર ખાલી હતું. પણ સેજલનો સામાન તો બધો ત્યાં જ પડ્યો હતો. પણ નિલેશે સુનીતાને અંદર જવાનો ઈશારો કર્યો એટલે સુનીતા ખુશીથી તે ઘરની અંદર ચાલી ગઈ. એટલે નિલેશે પાછળ ફરીને દરવાજો બંધ કરી દીધો અને કહેવા લાગ્યો કે તે સેજલને આ ઘરમાંથી જ ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી ને તને શંકા હતી કે મારે તેની સાથે આડા સંબંધો છે, પણ હકીકતમાં એવું કંઈ નહોતું. પણ તને વિશ્વાસ હતો કે અમારે બંનેનો સંબંધો છે અને તે અમને આખી સોસાયટીમાં મશહૂર કરી દીધા છે. તો હું શા માટે તારી વાતને સાચી સાબિત ન કરું? નિલેશ હસીને આ બધું કહી રહ્યો હતો. આ સાંભળીને સુનીતાને એક જોરદાર ઝટકો લાગ્યો. તેને જોયું કે નિલેશ કોઈની સામે જોઈને હસી રહ્યો હતો અને થોડીવાર પછી કહ્યું કે આવી જા ઘરની અંદર, આવી જા. થોડીવાર રહીને સેજલ ઘરની અંદર આવી ગઈ. આ જોઈને સુનીતાને એક જોરદાર ઝટકો લાગ્યો કારણ કે આજે સેજલનું રૂપ કંઈક અલગ જ લાગી રહ્યું હતું. સેજલ આજે દુલ્હનના રૂપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આજે તે વિધવા સ્ત્રી નહીં પણ નવી નવેલી દુલ્હન લાગી રહી હતી. આ જોઈને સુનીતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે આ બધું શું છે અને આ સેજલ તારી સાથે કેમ છે? તે તારી આગળ પાછળ કેમ ફરી રહી છે અને આ તે દુલ્હનની જેમ તૈયાર થઈને કેમ ઊભી છે? તમે તો તેની પાસેથી ઘર ખરીદી લીધું હતું ને? પછી તે અહીંયા શું કરી રહી છે? પછી નિલેશે માથું હલાવતા કહ્યું કે આ મારી નવી નવેલી દુલ્હન છે. તો એ મારી આગળ પાછળ જ ફરે ને? તે હવે મારી પત્ની બની ગઈ છે. તારી સાથે રોજના ઝઘડાઓ અને તારી વાતોથી થાકી હારીને મેં સેજલ સાથે લગ્ન કરી લીધા છે. હવે તે મારી પત્ની થઈ ચૂકી છે. આ જોઈને સુનીતાની આંખો ફાટેલી રહી ગઈ. તે સ્તબ્ધ થઈ ગઈ કે નિલેશે આ શું કરી નાખ્યું અને ગુસ્સામાં કહેવા લાગી કે તમે આ શું કર્યું? તમે આ નાલાયક અને લુચ્ચી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. આ સાંભળીને નિલેશને ગુસ્સો આવી ગયો અને સુનીતાને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો કે ખબરદાર, હવે જો મારી પત્ની વિશે એક શબ્દ પણ કહ્યો છે તો હું તેના વિશે એક પણ ખરાબ શબ્દ હવે નહીં સાંભળું. નાલાયક તો એ સ્ત્રી નહીં પણ તું નાલાયક છો. તું અનાથ બાળકો પર અત્યાચાર કરતી રહી. તું માસૂમ બાળકોને ખાવાના બહાને ઘરે બોલાવીને મારપીટ કરતી રહી અને ઘરેથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા અને આખી સોસાયટીમાં તે હંગામો મચાવી દીધો. સોસાયટીના લોકો તેને દરરોજ હેરાન કરવા લાગતા હતા. બસ એનું ખાલી એક જ કારણ હતું કે તું એના પર શંકા કરી રહી હતી. એટલા માટે મેં આજે તારી શંકાનું સમાધાન કરી નાખ્યું. તે આજ ઘરમાંથી સેજલને ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી ને એટલે જ મેં આજે આ ઘરમાં સેજલ પાસેથી ખરીદી લીધું અને હવે તું મારી પહેલી પત્નીના નાતે તું આ ઘરમાં રહીશ અને હું અને સેજલ હવે અમારા ઘરમાં રહીશું અને એ ઘર જે મેં મારા પોતાના રૂપિયાથી બનાવ્યું છે. આટલું કહીને નિલેશ સેજલનો હાથ પકડીને ઘરમાંથી બહાર નીકળવા લાગ્યો. એટલે સુનીતા કહેવા લાગી કે નિલેશ, તમે આવું ન કરો. હું તમારી પત્ની છું અને આ નાલાયક સ્ત્રી માટે તમે આવું પગલું ના ભરો. અને દોડીને તે નિલેશનો હાથ પકડવા ગઈ પણ નિલેશ જોરથી ઝટકો મારીને તેનો હાથ છોડાવી દીધો. આખી જિંદગી હું તને મારા પ્રેમનો વિશ્વાસ આપતો રહ્યો ત્યાં સુધી કે તને આપણા બાળકો પણ સમજાવતા રહ્યા પણ તે કોઈની પણ વાત ઉપર વિશ્વાસ ન કર્યો અને તે બસ ફક્ત તારી ઈર્ષા ઉપર જ અડગ રહી અને તારા મનનું જ ધાર્યું કર્યું. હવે બસ તું તારું બાકીનું જીવન ઈર્ષાભરી જિંદગીથી વિતાવજે. જો હવે તારે મારી પત્ની બનીને રહેવું હોય તો તારે સેજલને પણ સ્વીકારવી પડશે, નહીંતર હું તને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. અને બાળકો સાથે પણ મેં વાત કરી લીધી છે. તેમને પણ મારા અને સેજલના લગ્ન બાબતે કોઈ વાંધો નથી. અને નિલેશ સેજલનો હાથ પકડીને ઘરમાંથી બહાર નીકળી ગયો અને સામેના પોતાના ઘરમાં જતો રહ્યો અને સુનીતા પણ રડતા રડતા તેની પાછળ પાછળ ઘરમાં આવી ગઈ. ઘરની અંદર સામે જ જે તેના બાળકો ઊભા હતા. સુનીતા તેના બાળકો સામે હાથ જોડીને કહેવા લાગી કે તમે તમારા પિતાને સમજાવો. તેણે આ શું કર્યું? તે સેજલને આ ઘરમાંથી કાઢી નાખે. પણ સુનીતાની આ વાત સાંભળીને તેના બાળકોએ પણ મોઢું ફેરવી લીધું અને કહેવા લાગ્યા કે માં, તમે જાતે જ પિતાજી પર શંકા કરીને તેમને મજબૂર કર્યા છે અને હવે તેમણે સેજલ આંટી સાથે લગ્ન કરી લીધા છે. તેમાં અમે પણ શું કરી શકીએ? અને તમે પણ ભગવાનનો આભાર માનો કે તેમણે હજુ સુધી તમને છૂટાછેડા નથી આપ્યા. તે હજુ પણ તમને પસંદ કરી રહ્યા છે અને તમને સાચવવા માટે તૈયાર છે. હવે જો તમારે તેમની સાથે રહેવું હોય તો તેઓ જે રીતે કહે એ રીતે રહેતા શીખી જાઓ. બાળકોની આ વાત સાંભળીને સુનીતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને નિલેશ સેજલને પોતાના રૂમની અંદર લઈને જતો રહ્યો. સુનીતાએ જાતે જ પોતાના ઘરમાં આગ લગાડી હતી અને હવે તે આખી જિંદગી આ આગમાં બળવાની હતી. તમે કોઈને એટલા પણ હેરાન ન કરો કે તેઓ આવું કરવા માટે મજબૂર બની જાય. મિત્રો, કહાની વિશે તમે શું કહેવા માંગો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે કયા ગામ શહેરથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમામ મિત્રો, સગા સ્નેહી અને શેર કરજો. જરૂરથી કરી દેજો. અને જે મિત્રો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત
કહાની સાથે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.